58,000 પણ વધારે તમારો પગાર ધોરણ શરૂ થવાનો છે. એક એવી ભરતી આવી છે બેન્કિંગ ક્ષેત્રમાં કે જેમાં પગાર ધોરણ પણ સારો છે અને તમે એની પરીક્ષા પણ ગુજરાતી ભાષામાં આપી શકશો. આરબીઆઈ આસિસ્ટન્ટ 2026ની ભરતી બહાર પડી છે, જેના ફોર્મ ભરવાની શરૂઆત છે એ 16 ફેબ્રુઆરી 2026થી થઈ ગઈ છે અને તમે એના ફોર્મ આરબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી 8 માર્ચ 2026 સુધી ભરી શકશો. ક્વોલિફિકેશનની જો વાત કરું તો તમે ગ્રેજ્યુએશન કરેલું હશે, એટલે કે બીએ કરેલું હોય અથવા તો બીકોમ કરેલું હોય અથવા તો બીસીએ કરેલું હોય, કોઈ પણ ડિગ્રી તમે કરેલી હશે તો તમે આના ફોર્મ છે ભરી શકશો. એજ લિમિટની જો વાત કરું તો 20 વર્ષથી 28 વર્ષ વચ્ચેની તમારી એજ છે હોવી જોઈએ. હવે ટોટલ 650 ખાલી જગ્યા ઉપર ભરતી આવી છે. હવે તમારું સિલેક્શન કઈ રીતે થશે તો કે સૌથી પહેલા તમારી પ્રિલિમ્સ યોજાશે. પ્રિલિમ્સની ડેટ પણ ફિક્સ છે કે 11 એપ્રિલ 2026ના રોજ તમારી પ્રિલિમ્સ યોજાશે. પ્રિલિમ્સમાં તમારે ટોટલ 3 સબ્જેક્ટ હશે: રીઝનિંગ, ગણિત અને અંગ્રેજી. બરાબર, 100 માર્ક્સનું ટોટલ પેપર હશે અને 60 મિનિટનો સમય હશે. જો તમારો ખોટો પડશે તો તમારા નેગેટિવ માર્કિંગ સિસ્ટમ પણ હશે. હવે તમે જો પ્રિલિમ્સમાં પાસ થઈ ગયા પછી તમારી મેઇન્સ યોજાશે. મેઇન્સ છે એમાં પણ રીઝનિંગ, અંગ્રેજી, ગણિત એ 3 સબ્જેક્ટ તો હશે જ, સાથે સામાન્ય અભ્યાસ અને કમ્પ્યુટર એ 2 નવા સબ્જેક્ટ પણ હશે. એટલે મેઇન્સમાં પછી જો તમે સિલેક્શન એલિજિબલ થઈ જાવ તો પછી એના ઉપરથી તમારું મેરિટ લિસ્ટ બનશે. આ રીતની આખી પ્રોસેસ હશે. એટલે જે લોકો ગ્રેજ્યુએશન કરેલા છે, બેન્કિંગ ક્ષેત્રમાં સારો એવો પગાર ધોરણ જોઈએ છે, તો આમાં ફોર્મ ભરવાનું ભૂલતા નહીં. અને જો તમારે આરબીઆઈની પ્રિલિમની પ્રિપેરેશન માટેનું બુક લિસ્ટ જોતું હોય કે તમારે કઈ બુક પરચેસ કરવી, તો એની લિંક છે હું તમને ડીએમ કરી દઈશ. તમે કમેન્ટમાં આરબીઆઈ લખજો, હું તમને બુક લિસ્ટની લિંક છે ડીએમ કરી દઈશ. અથવા તો તમારે આમાં ફોર્મ ભરવું હોય તો ફોર્મ ભરવા માટેની જો લિંક જોતી હોય તો પણ તમે કમેન્ટમાં આરબીઆઈ લખજો, એટલે હું ફોર્મ ભરવા માટેની લિંક પણ તમને ડીએમ કરી દઈશ. હવે ધારો કે હું ડીએમ ના કરી શકું તમને, તો તમે ટેલિગ્રામમાંથી પણ ચેક કરી લેજો, ત્યાં પણ મેં આ બંને લિંક છે ઓલરેડી મૂકેલી છે. થેન્ક યુ.